શિલ્પ સ્થાપત્ય અને કલાપ્રેમી વડોદરાએ ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ કાઠું કાઢ્યું છે. વર્ષ 1907માં ત્રિભુવનદાસ ગજ્જરના પ્રયાસોથી વડોદરામાં એલેમ્બિક નામના દવા બનાવવાની કંપનીની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1962માં એશિયાનું સૌથી મોટું સહકારી ધોરણે ચાલતું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું GSFC ની વડોદરા ખાતે સ્થાપના થઈ. વર્ષ 1965માં કોયલીમાં ગુજરાતની સૌપ્રથમ ખનિજ તેલ શુદ્ધિકરણ રિફાઇનરી, વર્ષ 1969માં ભારતમાં સૌપ્રથમ IPCL ની સ્થાપના કરવામાં આવી. બધા જ ઉદ્યોગોની સાથે શાંત અને સૌમ્ય વડોદરા આજે પણ અસંખ્ય વૃક્ષો અને 90 થી પણ વધુ બાગ બગીચાઓ ધરાવે છે, જે આજે શહેરના ફેફસાને તંદુરસ્ત રાખે છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવની આભા અનોખી છે. સંસ્કાર અને સેવા ભૂમિ તરીકે ઓળખાતા વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે BAPS સંસ્થાના પ્રેરક શ્રી પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યના આદિ કવિઓ પ્રેમાનંદ, દયારામ, ધીરા ભગત અને અધ્યતન યુગના ખલીલ ધનતેજવી, બાલમુકુંદ દવે, રવ દેસાઈની જન્મભૂમિ પણ વડોદરા રહી છે. તેમના નામથી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. એવી વિજય હઝારે ટ્રોફી એટલે કે વિજય હઝારે, કિરણ મોરે, ઇરફાન પઠાન, યુસુફ પઠાન, હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યા જેવા પ્લેયરોના નામ થકી વડોદરાએ ક્રિકેટ વિશ્વમાં રમતગમત ક્ષેત્રમાં પણ કાઠું કાઢ્યું છે.